તો હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણા પાસે આવી ગયું છે રામશીલાનું બોક્સ, એટલે આપણે આજે કરીશું અનબોક્સિંગ આપણા ફેમિલી સાથે। તો આજે આપણે આનું કરશું અનબોક્સિંગ અને શું છે ઇમ્પ્રેશન અને શું છે રિએક્શન બધાનો એ આપણે આજે શૂટ કરીશું। તો જોઈ લો તમે પણ કેવું છે બોક્સમાં, અને આપણું આમાં આપણું એડ્રેસ અને બધું આપણને મોકલું છે એ પણ બિલકુલ ફ્રીમાં। તો અત્યારે આપણે આને કરશું અનબોક્સિંગ, તો ચાલો કરીએ આનું અનબોક્સિંગ। તો હેલો ફેમિલી, અત્યારે આવી ગયું છે આપણી પાસે, જોઈ લો તમે પણ બોક્સમાં। તો અહીંયા લખ્યું છે જય શ્રી રામ અને રામશીલા, અને અહીંયા આપણો છે એડ્રેસ, અને આવી ગયું છે આપણે કુરિયરમાં। તો તમે પણ જોઈ લો, આપણે આ છે પોસ્ટ ઓફિસનું સરનામું અને બધું આપણે આમાં નાખ્યું હતું। તો હાલો કરીએ આપણે આની અનબોક્સિંગ। તો જોઈ લો તમે પણ આવી છે રામશીલા। તો આને હવે આપણે ખોલશું કે આમાં શું શું નીકળે છે। તો એક આપણા પાસે આવી રીતે બોક્સમાં નીકળ્યું છે। તો હેલો મિત્રો, આવી રીતે જો આપણે રામશીલા નીકળી ગઈ છે, અને અત્યારે જો આપણને આમાં શું શું મળે છે એ તમને દેખાડવાનો પ્રયત્ન કરશું। તો જોવો તમે પણ, એક આવી રીતે પથ્થર મળે છે, એમાં લખ્યું છે રામ। તો જોવો તમે પણ, વજનદાર તો હજ છે। અને બીજું શું મળે છે, એક આપણને મળે છે આવી રીતે ગંગાજલ મળે છે, જોવો તમે ગંગાજલ એક આપણને મળે છે। અને પછી આમાં બે આવી રીતે આપણને શું મળે છે, આમાં શું છે એ આપણને નથી ખબર। અને પછી એક આપણને મળે છે આવી રીતે એક ચૂંદડી, અને બીજું મળે છે એક ચોખા ચાવલ, બીજું મળે છે સિંદૂર, અને આ શું છે રામ મંદિરની પવિત્ર મીઠી, એટલે આ રામની એટલે કે અયોધ્યાની મીઠી પણ આપણને મળી ગઈ છે। તો આ આપણને આટલું મળ્યું છે, અને એક આપણને આવી રીતે કટોરી મળી છે। તો હવે આપણે આમાં પાણી ભરીશું, અને પછી આપણે આમાં રામશીલાને આપણે મેકીશું કે શું આમાં કેવી રીતે થાય છે। તો હાલો આમાં આપણે પાણી નાખી દઈ। જો મારા મમ્મી પણ જોવે છે રામશીલાના। જો હવે આપણે પાણી આવી ગયું છે, અને હવે આપણે આમાં કટોરીમાં પાણી પણ નાખી દઈશું। તો હાલો કટોરીમાં પાણી નાખી દઈ। તો હાલો આપણે જો કટોરીમાં પાણી નાખી દઈશું છે, અને હવે આપણે આ જે રામશીલા છે એ મમ્મીના હાથે થઈને જ આપણે મુકાવશું। તો બોલો જય શ્રી રામ। તો જો રામશીલા તરવા માંડી છે, શું બધાના ઇમ્પ્રેશન છે જોવો તમે પણ। શું થયું કાવ્યા? રામલીલા કે જો રામશીલા તરવા માંડી। રામશીલા કે એમ કે રામશીલા કે તો હેલો મિત્રો, જોવો તમે રામશીલા આપણા પાસે પોગી ગઈ છે, અને આપણે રામશીલાને અનબોક્સિંગ પણ કરી નાખી। અને અત્યારે જો આપણી રામશીલા તરે છે પણ, તમે પણ જોઈ લો। તો આપણે અત્યારે જ આપણા પાસે બોક્સ આવ્યું હતું, ને અત્યારે જ આપણે અનબોક્સિંગ કરીને આપણે રામશીલાને આપણે ટેસ્ટિંગ કરી નાખ્યું છે। તો આઈ હોપ આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને નવા તમને વિડીયો જોવા મળશે। અને આપણને આ વિડીયોનું પ્રોત્સાહન આપ્યું હતું તો આરસી ઇન્ડસ્ટ્રી દ્વારાએ, તો એનું બધું ક્રેડિટ એને જાય છે। તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણા ઘરે આ જય શ્રી રામ તરફથી એની જન્મભૂમિ, જ્યાં એની મીઠી અયોધ્યાની, એનું ચાવલ, ગંગાજળ, સિંદૂર, ચૂંદડી, અને આપણને એક રામશીલા સબ કુછ ફ્રીમાં આપણને આપે છે, એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। મિત્રો, આપણને આવી રીતે બે રોલમાં આવ્યા હતા, એમાં શું છે એ હવે ફોરીશું કે એમાં શું નીકળે છે, આપણને નથી ખબર એમાં શું છે। તો આવી રીતે આપણે એનું પણ અનબોક્સિંગ કરી છે। તો એક તો આવી રીતે કવરમાં નીકળ્યું છે, અને બીજું શું છે, શું હે રામશીલાની કહાની। તો આ છે રામશીલાની કહાની, એના વિશેનું છે બધું, એની માહિતી છે। અને હવે આપણે બીજું પણ જાણીશું કે એમાં પણ શું છે। તો આને આપણે સાઈડમાં રાખીશું, ને હવે આને પણ આપણે જોઈશું કે એમાં પણ શું છે। તો આને પણ આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે, અને આમાં છે આની ટર્મ એન્ડ કંડીશન છે, राशि की अखंडता की बनाए रखने के लिए इसे सावधानी से संभाले। तो આપણને આને સાવધાનીથી સંભાળીને શું છે એની પત્રિકા છે કે કેવી રીતે આપણે રામશીલાને રાખવીને શું છે એ બધું। તો
તો હેલો મિત્રો, આ વિડીયોને અહીં જ અંત કરશું અને મળીએ નવા વિડીયોમાં. તબ તક બાય બાય.